टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, જે અમરેલી જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો પણ જોવા મળ્યો। નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવવામાં આવ્યા। નવનિયુક્ત પ્રમુખ અતુલ કાનાણી અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। ધારી વિધાનસભા બેઠકના કાર્યકર એવા યુવા નેતાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। સંવાદદાતા જયદેવ કાઠી જોડાઈ ગયા છે। જયદેવ, અતુલ કાનાણીની વરણી થઈ છે, વધુ વિગતો હાલ શું ચાલી રહ્યું છે ત્યાં? હાર્દિક રીતે અમરેલી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી જિલ્લા ભાજપ પ્રમુખ કોણ આવશે તેવી એક વાત હતી ને આ લાંબા સમય બાદ પ્રદેશ ભાજપ દ્વારા જે રીતે અમરેલી જિલ્લા ભાજપના નવા પ્રમુખની વરણી કરી છે। અતુલ કાનાણી છે, જે ધારી વિધાનસભાના એક કાર્યકર્તા છે ને તેમને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે। પ્રદેશ ભાજપમાંથી ભરત ગોગરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા, સ્થાનિક જે સાંસદ ભરત સુતરિયા સહિત નેતાઓ છે તે પહોંચ્યા છે। ઉપરાંત જિલ્લા ભાજપ જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। નવનિયુક્ત પ્રમુખ છે તેમને પૂરાથી વધામણા કરી રહ્યા છે। જે રીતે નવનિયુક્ત પ્રમુખ અતુલ કાનાણી છે તે અગાઉ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ને આજે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક કરતા સમગ્ર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ છે તે વધામણા કરવા માટે મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે। આભાર જયદેવ સમગ્ર માહિતી બદલ।